પોરબંદરનું માર્કેટિંગ યાર્ડ સુવિધા વિહોણું વેપારીઓએ લગાવ્યા મનપા પર આક્ષેપ. પોરબંદર મહાનગરપાલિકા વર્ષોથી એપીએમસી પાસે લાખો રૂપિયાનું ઉઘરાણું કરે છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. એપીએમસીના સ્થાનિક વેપારીઓએ મીડિયા સામે ગંભીર આક્ષેપ કરી કહ્યું કે મહાનગરપાલિકા એપીએમસી પાસે દર વર્ષે સફાઈ વેરો, વ્યવસાય, સ્ટ્રીટ લાઇટ વેરો સહિત અલગ અલગ ટેક્સ ઉઘરાવે છે. તે બાદ દુકાનદારો પાસેથી પણ અલગથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. આમ તો સંપૂર્ણ મિલકતનો ટેક્સ એપીએમસી ચૂકવે છે, તે ભાડુઆતથી દુકાનદારો પાસે વધારે ટેક્સ શું કારણથી ઉઘરાવે છે તે સમજાતું નથી. હાલ તો એપીએમસીમાં રોજની લોકોની અવરજવર મોટા પ્રમાણમાં છે. 200 જેટલી દુકાન, ગોડાઉન, તદુપરાંત આવતા જતા ખેડૂતો, વાહન ચાલકો, ટ્રક ચાલકો, સ્થાનિક લોકો ખરીદી કરવા પણ આવતા હોય છે, જેને માર્કેટિંગ યાર્ડમાં ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને શૌચાલય માટે કોઈ પણ પ્રકારની મનપાએ સુવિધા ઊભી કરી નથી અને પીવાના પાણીની પણ એપીએમસીમાં મળતા નથી. તાત્કાલિક ધોરણે એપીએમસીની અંદર પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી જોઈએ અથવા તો મનપાએ ટેક્સ વસૂલવાનું બંધ કરવું જોઈએ. આવી ગંભીર રીતે વેપારીઓએ વાત કરી છે. અહીંયા ઘણા વર્ષથી અમે માર્કેટિંગ યાર્ડમાં વેરો ભરીએ નગરપાલિકાનો. અહીંયા લાઇટની સુવિધા નથી, અહીંયા શૌચાલય નથી, અહીંયા વાળવાવાળા નથી આવ્યા. આનું કંઈક કરો, બાકી તમે વેરો અહીંથી બાદ કરો. અમારો કેટલો ટાઈમથી અમે વેરો ભરીએ, પણ તમે એકવાર અહીંયા જોવા આવો, વેરો જ નથી અહીંયા. મારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી આ દુકાન છે. હવે એમાં અમે વર્ષોથી આ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરીએ છીએ, મહાનગરપાલિકાને વેરો પણ ભરીએ છીએ, છતાં પણ અમને કંઈ નગરપાલિકા તરફથી કોઈ જાતના અહીંયા સુવિધા છે નહીં. પાણીની નથી, શૌચાલયની નથી ને વેરા પણ એવડા મોટા આવે છે. તમને આ બતાવું, જોવો તમે, વેરાની પોચું અમને એવડા 5,000-6,000 રૂપિયાના વેરા પકડાવે છે, છતાં અમને કોઈ મહાનગરપાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી. માગણીમાં એવું છે કે આ વેરો માર્કેટિંગ યાર્ડ એપીએમસી ને આખો યાર્ડનો ભરે જ છે, બરાબર, છતાં પણ અમારે આ વેરો ભરવાનો આવતો નથી, છતાં પણ અમારી પાસે વસૂલ કરે છે. આ વેરો ખરેખર નાબૂદ થવો જોઈએ. 6,000 રૂપિયા એક દુકાનનો મહાનગરપાલિકા વેરો લે છે, પણ એ વેરાના નામે અમને કોઈ વેરા પોતાના ખિસ્સામાં ભરી લે છે. એ લોકો અમને કોઈ જાતની સુવિધા એ લોકો આપતા નથી. સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી આપતા, સફાઈની નથી આપતા. તો એ અમે કેટલી વખત ત્યાં મહાનગરપાલિકામાં અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા દ્વારા, એપીએમસીના સેક્રેટરી હમીરભાઈ દ્વારા ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એનો કોઈ હજી નિકાલ નથી આવ્યો. આના વિશે અમારી એવી સ્પષ્ટ માંગણી છે કે આ વેરો અમારો જે દુકાનદારક પાસેથી જે લોકો વેરો લે છે ને, એ ખરેખર વેરો નાબૂદ થવો જોઈએ. કે જો વેરો એ લોકોને લેવો હોય તો અમને પૂરેપૂરી પાયાની સુવિધા એ લોકોએ આપવી જોઈએ. મારી રજૂઆત ખાસ ચેતનભાઈ આપના મારફત, આપના માધ્યમથી હું મહાનગરપાલિકાના સત્તાધીશોને કહેવા માંગુ છું કે આ વેરો અમારો જે દુકાનનો છે એ એકદમ નાબૂદ થવો જોઈએ. ડબલ વેરા આ લોકો લે છે, ડબલ જાતના વેરા લે છે. માની લો એપીએમસી પાસે બી વેરો વસૂલ કરે છે, દુકાનધારક પાસે બી વેરો વસૂલ કરે છે, છતાં પણ અમને કોઈ જાતની સુવિધા તો આવતી નથી. 2-3 વખત મહાનગરપાલિકામાં હમણાં છેલ્લે આ વેરો આવ્યો, 5,000 રૂપિયા ઉપરનો દુકાનનો વેરો હોવો જ નથી મારા હિસાબથી. તો એ મુજબ મહાનગરપાલિકા કંઈ સુવિધા તો અમને લોકોને આપતી નથી. કેટલી વખત અમારા એપીએમસીના ચેરમેને મહાનગરપાલિકામાં રજૂઆતો કરેલી છે, છતાં પણ એનો હજી કોઈ નિકાલ નથી આવ્યો. હું આપના માધ્યમથી મહાનગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરવા માંગુ છું કે આ ખરેખર આ વેરો 5,000 રૂપિયા દુકાનધારકનો વેરો વસૂલાતો જ નથી. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.